અમદાવાદમાં સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓની કતાર. થલતેજમાં શાળા નંબર 2 માં સવારથી વાલીઓ લાઇનમાં. સરકારી શાળામાં પ્રવેશ માટે 35 જેટલા વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ. વર્ગખંડમાં 65 વિદ્યાર્થીઓનું સંખ્યાબળ સામે વેઇટિંગ લિસ્ટ લાંબુ છે. દિવસે ને દિવસે સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓનો ધસારો છે. ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ લેવા વાલીઓ પહોંચ્યા છે. અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે. અર્પિત, અમદાવાદમાં સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓએ કતારો લગાવી છે. અત્યાર સુધી જે ખાનગી અને નામાંકિત શાળાઓ હોય એ પ્રકારની શાળાઓમાં એડમિશન માટે લાઈન લાગતી જોવા મળતી હતી, પણ હવે ચિત્ર બદલાયું છે અને અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં કોર્પોરેશન સંચાલિત શાળામાં વાલીઓ પ્રવેશ માટે લાઈન લગાવી રહ્યા છે. હાલ થલતેજ વિસ્તારમાં છે. થલતેજ શાળા નંબર 2 માં વાલીઓ અહીંયા પ્રવેશ માટે આવ્યા છે. સવારથી તેઓ કતાર લગાવીને અહીંયા ઊભા હતા અને પ્રવેશ માટે ઇન્ક્વાયરી કરી રહ્યા છે, ફોર્મ ભરી રહ્યા છે. વાલી સાથે સીધી વાત કરીએ. આપનું નામ શું છે અને અહીંયા પ્રવેશ મેળવવાનો આપનો આગ્રહ શા માટે, કેમ કે સવારથી આપ લાઈનમાં ઊભા છો? મારું નામ આશિત ગોવિંદભાઈ પ્રજાપતિ છે અને મારા 2 બાળકો છે. એક બાળક અહીંયા ભણી રહ્યું છે અને બીજા બાળકનું હું એડમિશનની ઇન્ક્વાયરી માટે ફરીથી આવ્યો છું. અને અહીંયા આવવાનું કારણ છે કે પ્રાઇવેટ સ્કૂલ કરતાં જે અહીંયાનું વાતાવરણ છે, પહેલાં તો આપણે એન્ટ્રી લઈ એટલે આપણું પોતાનું જે વાતાવરણ હોય એવું લાગે છે. આત્મીયતાના સંબંધો સારા છે અને પ્રાઇવેટ સ્કૂલમાં દિવસે દિવસે ફીનો વધારો થઈ રહ્યો છે. હરરોજ કંઈક નવા કારણોસર કંઈક આ કરો ને પેલું કરો ને બાળકોને જે ભાર વગરનું ભણતર હોવું જોઈએ એનું અનુભૂતિ થતી નથી અને પ્રેશરમાં બાળકો રહે છે. આખો દિવસ ભણવાનું, ટ્યુશન જવાનું, આ બધા કારણો જે છે એના કારણે અને હું મારા બાળકોને વસ્ત્રાપુરથી થલતેજ મૂકવા માટે આવી રહ્યો છું. તમે વસ્ત્રાપુર છો? હા, હું વસ્ત્રાપુર રહું છું અને થલતેજની આ સ્કૂલની એટલી સારો અનુભવ છે બધાનો અને એના લીધે હું અહીંયા 2 બાળકોને મૂકી રહ્યો છું. અન્ય એક વાલી છે, એમની સાથે વાત કરીએ. બેન, આપનું શું નામ છે અને તમે ક્યાંથી આવો છો અને અહીંયા શા માટે પ્રવેશ, શું સાંભળ્યું હતું એ સાંભળીને તમે અહીંયા લાઈનમાં ઊભા છો? ચૌહાણ બિંદિયા મારું નામ છે. હું અહીંયા થલતેજ ગામમાંથી આવું છું. આ સ્કૂલ વિશે ઘણું બધું સાંભળ્યું હતું કે અહીંયા બહુ જ સરસ ભણતર છે, જ્ઞાન સાથે ગમત છે. છોકરાઓ પણ અહીંયા શાળામાં ભણવામાં બહુ જ ધ્યાન આપે છે. શિક્ષકો, આચાર્યશ્રી બધા જ આ અમદાવાદની ફર્સ્ટ નંબર સ્કૂલમાં આવે છે, અનુપમ સ્માર્ટ શાળા. એટલે મને પણ એવું થાય કે હું પણ મારા બાળકને અહીંયા ભણવા મૂકું એ માટે હું અહીંયા એડમિશન માટે આવી છું. બેન, હવે ખાનગી સ્કૂલમાં નવા ગતકડા આવતા જાય, આ કરો, પેલું ફી લો, પેલી ફી ભરો, તો પોસાય છે ખરી અને છેલ્લે ન છૂટકે અહીંયા આવવું પડ્યું તમારે? હા સાહેબ, મારે તો પહેલું મારી સાથે આચાર્ય છે, એમની સાથે વાત કરીએ. સાહેબ, હાલ કેટલી સંખ્યાબળ આપણી શાળામાં છે, કેટલા વેઇટિંગમાં છે, ભૂતકાળમાં કેટલા ખાનગીમાંથી અહીંયા આવ્યા હતા વિદ્યાર્થીઓ? આ શાળાની અંદર બાલવાટિકાથી 8 ધોરણના અત્યારે લગભગ 600 જેટલી સંખ્યામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. નવા જૂન મહિનાના જે સત્ર છે ત્યારથી અત્યારે એડમિશન પ્રક્રિયા અમે શરૂ કરેલી છે. તો 60થી 65 બાળકોનું એડમિશન થઈ ચૂક્યું છે અને 30થી 35 જેટલા બાળકો વેઇટિંગમાં અત્યારે નામ ચાલી રહ્યા છે. અને ગત 2 વર્ષની વાત કરું તો ગયા વર્ષે 67 જેટલા વાલીઓએ ખાનગી શાળા છોડી અને આ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. એના આગળના વર્ષે 79 જેટલા વાલીઓએ ખાનગી શાળા છોડી અને આ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. સાહેબ, આ ઉથલ પાથલ થઈ રહી છે, આખું એક સિનારીઓ બદલાયો છે, ખાનગીમાંથી અહીંયા આવે છે, એનું રીઝન મુખ્ય શું માનો છો? ઘણી બધી બાબતો છે કે વિશેષ કરીને આપણે જોઈએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની અંદર સ્માર્ટ સ્કૂલ અંતર્ગત જે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલી છે એના થકી વાલીઓનો વિશ્વાસ જાગૃત થયેલો છે. શિક્ષકો પણ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ખૂબ મહેનતુ અને ઉત્સાહી શિક્ષકો છે અને બાળકોને ખૂબ જ આત્મીય ભાવથી વાલીઓ સાથે સંકલન કરી અને શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. સરકારની વિવિધ યોજનાઓ છે, સ્કોલરશીપ બેઝ એક્ઝામની, તો એમનો પણ મહત્તમ લાભ આ શાળાના બાળકોને મળતો હોય છે, જેથી કરીને એમની પ્રગતિ પણ થઈ શકે છે. આપ જોઈ રહ્યા છો કે હવે ચિત્ર બદલાયું છે, સિનારીઓ બદલાયો છે અને દિવસે ને દિવસે જે ખાનગી શાળામાં મોંઘી ફી અલગ અલગ પ્રકારે હેડ પર ઉઘરાવવામાં આવતી હોય છે, એના કારણે વાલીઓ કંટાળ્યા છે, વાલીઓ ત્રાસ્યા છે. એના કારણે જ હવે સરકારી શાળા પ્રત્યે એમનો ઝુકાવ વધેલો જોવા મળી રહ્યો છે. અને અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં પાછલા કેટલાક વર્ષોની વાત કરીએ તો ખાનગીમાંથી સરકારી શાળામાં આવ્યા છે અને હવે પણ એ પરિસ્થિતિ યથાવત છે, કેમ કે અહીંયા એક કોર્પોરેટ કલ્ચર, કોર્પોરેટ લુક અને ખાનગી શાળા પ્રકારનો એક આખો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે. એના કારણે પણ વાલીઓ આકર્ષાઈ રહ્યા છે અને ખાનગી શાળામાંથી આ સરકારી શાળામાં તેઓ ટ્રાન્સફર થતા જોવા મળી રહ્યા છે. જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો.